વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.3 ની ચર્ચા કરી। આજે આપણે શરૂ કરવાના છે સ્વાધ્યાય 7.4, જેની અંદર આખું સ્વાધ્યાય 7.4 છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાનથી સમજજો અને એક એક વાક્ય હું બોલું એ ધ્યાનથી સાંભળજો। જો વિડીયો તમે સ્કીપ કરી દેશો, તમારે જે દાખલો જોવો હશે એ દાખલો જોવા માટે સ્કીપ કરી દેશો તો આગળ જે હું શું બોલ્યો તો એ દાખલો કેવી રીતે ગણાયો તો તમને સમજાશે નહીં। તો યાદ રાખજો, હું બોલી જાઉં એના પછી સ્કીપ કરી દેજો। જો તમને આગળ એ દાખલો આવડી જાય તો પણ એ દાખલાની પ્રેક્ટિસ તમે જાતે કરી શકો છો। ક્લિયર? તો ધ્યાનથી પહેલા કોન્સેપ્ટ સમજી લેજો। તો આપણે દાખલા નંબર 1 ની અંદર આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો, તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો। પછી આને કહેવાશે લેસ ધેન। શું કહેવાશે? લેસ ધેન। આનો મતલબ શું થાય કે આ જે ડાચું ખુલ્લું છે, જે સંખ્યા મોટી હોય એ સાઈડમાં ઘરનું ડાચું ખુલ્લું હોય। ક્લિયર? આ સમજાવવાની તો જરૂર પડતી નથી, આ તો બધાને યાદ જ હોય કે જે સાઈડ ડાચું ખુલ્લું હોય એ સંખ્યા મોટી હોય। હવે મેં આની અંદર આકૃતિ એટલા માટે નથી દોરી કે આપણે સ્વાધ્યાય 7.1 થી સ્વાધ્યાય 7.3 સુધી આકૃતિ જોતા આવે છે। તમને ખ્યાલ જ છે કે નીચે છેદમાં હંમેશા કુલ ભાગ આવે। શું આવે? કુલ ભાગ। તો એ જ રીતે એ આકૃતિ છે એની અંદર ટોટલ 8 ભાગ છે। કેટલા ભાગ છે? 8, જેની અંદર 3 ભાગમાં રંગો પૂરેલા છે। એ જ રીતે બાજુમાં વર્તુળ આકૃતિ છે, ટોટલ 8 ભાગ, એમાં 6 ભાગ પૂરેલા છે। ક્લિયર? જે ભાગ પૂરેલા હોય એ અંશમાં આવે છે। ક્લિયર? ટોટલ 8 ભાગ, 4 ભાગમાં રંગો પૂરેલા છે। ટોટલ 8 ભાગ, 1 ભાગમાં રંગો પૂરેલા છે। આ આકૃતિ એના અપૂર્ણાંક છે। શું છે? એના અપૂર્ણાંક। તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું, પછી ઉતરતા ક્રમમાં ગોઠવીશું, પછી આ રીતે સંકેત આપીશું। ક્લિયર? હવે જુઓ, યાદ રાખજો, તમારે અપૂર્ણાંક સંખ્યાઓ સમજો, તમારે અપૂર્ણાંક સંખ્યાઓ ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય તો તેના છેદ કેવા હોવા જોઈએ? સમાન। કેવા હોવા જોઈએ? સમાન। એટલે કે આપણે જોયું કે સમછેદી હોવા જોઈએ। શું હોવું જોઈએ? સમછેદી। સમછેદી એટલે કોઈ પણ સંખ્યા તમારે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવી છે તો એના બધા જ છેદ સમાન હોવા જોઈએ। ક્લિયર? આની અંદર બધા છેદ સમાન છે તો ચડતા ક્રમમાં ગોઠવીશું। બધા છેદ સમાન છે તો ચડતા ક્રમમાં હંમેશા પહેલા નાની સંખ્યા આવે। કઈ સંખ્યા આવે? નાની। તો જોઈએ, આ બધામાં નાની સંખ્યા કઈ છે? 1 અષ્ટમાંશ। કઈ છે? 1 અષ્ટમાંશ। ક્લિયર? પછી એનાથી આને કેન્સલ કરી દે તો કઈ છે પછી? 3 અષ્ટમાંશ। કઈ છે? 3 અષ્ટમાંશ। પછી કઈ આવશે? 4 અષ્ટમાંશ। પછી કઈ આવશે? 6 અષ્ટમાંશ। ક્લિયર? હવે આ ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી એને સંકેતમાં દર્શાવવાનું છે। શેમાં દર્શાવવાનું છે? સંકેતમાં। તો તમે આ બંને જુઓ, આ બંને સંખ્યાની અંદર સરખામણી એટલે નાની સંખ્યા કઈ, મોટી સંખ્યા કઈ, હું આ બંનેની વાત કરું છું। નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ એ જાણવું હોય તો એની અંદર પણ છેદ કેવો હોવા જોઈએ? સમાન। હંમેશા છેદ સમાન હોવા જોઈએ। તો છેદ સમાન છે તો ઉપરનો ભાગ તો આ બંનેમાંથી કયો મોટો છે? 3। તો આમ ડાચું ખુલ્લું। હવે આ બંનેની અંદર જો છેદ સમાન, 4 3 મોટા, 4 મોટા, તો આની અંદર ડાચું ખુલ્લું। ક્લિયર? આ બંનેમાં જો કઈ સંખ્યા મોટી? 6, તો અહીં ડાચું ખુલ્લું। સમજાઈ ગયું? ક્લિયર? એ જ રીતે ઉતરતા ક્રમમાં જોઈએ, ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા કઈ છે? 6 અષ્ટમાંશ। પછી કઈ આવે? 4 અષ્ટમાંશ। પછી કઈ આવે? 3 અષ્ટમાંશ અને લાસ્ટ આવશે 1 અષ્ટમાંશ। આ બે સંખ્યાની અંદર સૌથી મોટી સંખ્યા કઈ? મોટી સંખ્યા આ બે સંખ્યામાં મોટી સંખ્યા 4 અષ્ટમાંશ, આ બે સંખ્યામાં મોટી સંખ્યા 3 અષ્ટમાંશ। ક્લિયર? એ જ રીતે આકૃતિ બી માં જોઈશું, જેની અંદર ટોટલ 9 ભાગ, 8 ભાગમાં રંગો પૂરેલા છે। ટોટલ 9 ભાગ, 4 ભાગમાં તમારી આકૃતિમાં રંગો પૂરેલા છે। ટોટલ 9 ભાગ, 3 ભાગમાં ચોપડીમાં રંગો પૂરેલા છે। ટોટલ 9 ભાગ અને 6 ભાગમાં રંગો પૂરેલા છે। ક્લિયર? ચડતા ક્રમમાં પહેલા કઈ સંખ્યા આવે? નાની। કઈ સંખ્યા આવશે? નાની। તો નાની, આમાંથી નાની સંખ્યા 3 નવમાંશ। પછી કઈ સંખ્યા આવશે? 4 નવમાંશ।
પછી કઈ સંખ્યા આવશે 6 નવમાંશ, પછી કઈ સંખ્યા આવશે 8 નવમાંશ. સંકેતમાં દર્શાવી દઈએ આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? આ બંનેમાંથી મોટી સંખ્યા 6 નવમાંશ છેદ સરખા છે. આ બંનેમાંથી મોટી સંખ્યા આ. થઈ ગયું. એ જ રીતે ઉત્તર ક્રમમાં પહેલા કઈ સંખ્યા આવે? મોટી સંખ્યા. કઈ આવે? મોટી. મોટી સંખ્યા કઈ છે? 8 નવમાંશ. એના પછી કઈ છે? 6 નવમાંશ. એના પછી કઈ છે? 4 નવમાંશ. એના પછી છે 3. સંકેતમાં દર્શાવવાનું આ બંનેમાંથી મોટી કઈ? 8 નવમાંશ. આ બંનેમાંથી મોટી કઈ? 6 નવમાંશ. આ બંનેમાંથી મોટી કઈ? 4 નવમાંશ. ક્લિયર? તો આ એ આકૃતિની હતું અને આ બી આકૃતિનું સોલ્યુશન. હવે જોઈશું સી. સી ની અંદર 2 ષષ્ઠાંશ, 4 ષષ્ઠાંશ, 8 ષષ્ઠાંશ અને 6 ષષ્ઠાંશ આ અપૂર્ણાંકની સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં આ જે બોક્સ આપ્યા છે બોક્સમાં સંકેત મૂકો. સંકેત કયા સંકેત? આ ક્લિયર? એ સંકેત છે. સમજાય? હવે જો સંખ્યા રેખા મેં તમને કહ્યું હતું કે કોઈ પણ સંખ્યા રેખા હોય જેની અંદર 0 એની ડાબી બાજુ કઈ ઋણ સંખ્યા આવે? કઈ સંખ્યા આવે? ઋણ. અને જમણી બાજુ કઈ સંખ્યા આવે? બોલો તો. જમણી બાજુ કઈ સંખ્યા આવે? ધન સંખ્યા. કેવી સંખ્યા આવે? ધન. તો આની અંદર આપણે જોઈશું સંખ્યા રેખા ઉપર આ સંખ્યાઓ દર્શાવવાની છે. આ બાજુ ક્લિયર? 3. બધાની અંદર છેદ કેવા છે? સમાન. કેવા છે? સમાન. અને તમે ધ્યાનથી જોવો બધી જ સંખ્યાઓ કેવી છે? ધન છે. કેવી છે? ધન. ધન. કોઈ આગળ ઋણનું ચિહ્ન નથી. એનો મતલબ એમ કે બધી સંખ્યાઓ તમારે કઈ બાજુ? 0 ની જમણી બાજુ દર્શાવવાની છે. કઈ બાજુ? 0 ની જમણી. તો કોઈ પણ જગ્યાએ 0 લખું, અહીં 0 લખું તો 0 ની જમણી બાજુ એટલે કે આ ભાગ આવશે. કઈ ભાગ? આ. કેમ અહીં 0 લખ્યું? કારણ કે આ બાજુ ડાબી બાજુ ઋણ સંખ્યા આવે અને મારી ઋણ સંખ્યા કોઈ જગ્યાએ દર્શાવવાની નથી તો હું સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યા લખીશ નહીં. મારે જે સંખ્યા દર્શાવવાની છે તે જ સંખ્યા હું લખીશ. આ બાજુ એટલે કે જમણી બાજુ મારે ધન સંખ્યા દર્શાવવાની છે તો હું ધન સંખ્યા લખીશ. હવે અહીં ધ્યાન. આની અંદર સૌથી મોટા મોટી 8 ષષ્ઠાંશ છે. કેટલી છે? 8 ષષ્ઠાંશ. તો જે સંખ્યા મોટામાં મોટી હોય એનાથી એક અંક તમારે વધારે દર્શાવવાનો. જેમ કે 8 ષષ્ઠાંશ છે તો સંખ્યા રેખા પર 9 સુધી દર્શાવવાનું. કેટલા સુધી? જે સંખ્યા મોટી હોય એનાથી એક અંક વધારે દર્શાવી દેવાનું. ક્લિયર? તો અહીં લખીએ 1 ષષ્ઠાંશ, 2 ષષ્ઠાંશ, 3 ષષ્ઠાંશ, 4 ષષ્ઠાંશ, 5 ષષ્ઠાંશ, 6 ષષ્ઠાંશ, 7 ષષ્ઠાંશ, 8 ષષ્ઠાંશ, 9 ષષ્ઠાંશ. ક્લિયર? કઈ કઈ? 2 ષષ્ઠાંશ તો અહીં દર્શાવી દો આ રીતે. 4 ષષ્ઠાંશ તો 4 ષષ્ઠાંશ, 8 ષષ્ઠાંશ, 8 ષષ્ઠાંશ અને 6 ષષ્ઠાંશ અને 6 ષષ્ઠાંશ. ક્લિયર? દર્શાવી ગયું? સમજાઈ ગયું? સંખ્યા રેખા પર દર્શાવવા માટે છેદ બધાના કેવા હોવા જોઈએ? સરખા. કેવા હોવા જોઈએ? સરખા. હવે આપણે વાત કરીશું અહીં આની અંદર સરખામણી એટલે કઈ સંખ્યા મોટી છે? જે સંખ્યા મોટી હોય એની આગળ ડાચું ખુલ્લું. શું હશે? ડાચું ખુલ્લું. ક્લિયર? હવે આની અંદર જુઓ બંનેના છેદ કેવા છે? સમાન. તો ઉપર જુઓ 5 મોટા કે 2 મોટા? શું મોટા? 5. તો કઈ બાજુ ડાચું ખુલ્લું? આ બાજુ. કઈ બાજુ? આ બાજુ. આની અંદર સિમ્પલ છે 3 ષષ્ઠાંશ અને આ 0 છે. 0 હંમેશા નાની સંખ્યા કહેવાય અને આજે 3 ષષ્ઠાંશ હંમેશા કેવી કહેવાય? મોટી કહેવાય. કારણ કે 0 હંમેશા નાની સંખ્યા છે. ક્લિયર? અને 3 ષષ્ઠાંશ મોટી. હવે આની અંદર છેદ સરખા 6 મોટા છે તો આ સાઈડ ડાચું. હવે અહીં ધ્યાન. તમે ધ્યાનથી જુઓ 8 6 3 ષષ્ઠાંશ. આની અંદર બધું જ અલગ અલગ છે. ધ્યાનથી સમજજો. આની અંદર બધું જ અલગ. છેદ પણ અલગ અને અંશ પણ અલગ. તો કઈ રીતે ખબર પડે કે મોટી સંખ્યા કઈ, નાની સંખ્યા કઈ? તો સમજો. આ રકમ કઈ આ રીતની છે. ક્લિયર? આની અંદર તમને કઈ રીતે ખબર પડશે? તો ધ્યાનથી
તમારે આના માટે ચોકડી ગુણાકાર કરવાનો. શું કરવાનું? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારની અંદર સૌથી પહેલા આ જ સંખ્યા લેવાની. કઈ સંખ્યા? આ 8 ગુણ્યા 7. 8 ગુણ્યા 7. તમે 8 ગુણ્યા 7 પણ લઈ શકો અને 7 ગુણ્યા 8 પણ લઈ શકો છો. ક્લિયર? યાદ રાખજો, સૌથી પહેલા આ ના લેતા, સૌથી પહેલા કઈ આ જ આવશે. આ જ 8 ગુણ્યા 7 બરાબર 6 ગુણ્યા 3. 6 ગુણ્યા 3. ચલો 7 8 56, 6 તાલી 18. હવે 56 અને 18 બંનેમાંથી મોટા કયા? 56 અને 18 બંનેમાંથી મોટા કયા? 56. તો આમ ડાચું ખુલ્લું આવશે. તો આની અંદર 8 દશમાંશ કેવા હશે? મોટા. કેવા હશે? મોટા. જો અહીં છેદ મોટો આવ્યો હોત તો આ સંખ્યા એટલે કે આ બાજુની સંખ્યા મોટી કેવા હોત? પણ યાદ રાખજો, તમારે ચોકડી ગુણાકાર કરતા સમયે અહીંથી જ શરૂઆત કરવાની છે. અહીંથી કરતા નહીં. 8 ગુણ્યા 7 તો જ તમને આ બાજુ મોટી સંખ્યા આવી, એટલે આ બાજુ 8 દશમાંશ કેવા હશે? મોટા. કેવા હશે? મોટા. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 1, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.